બરાબર તે જગ્યા પર પહોંચી ગયા છીએ દોસ્તો, જ્યાં હોનારત થઈ હતી. આ તમને આગળથી બતાવું કે બ્રિજ કેટલો તૂટી ગયો હતો. ત્યાં આ જે લોખંડની ગ્રીલવાળો બનાવ્યો છે આટલો ભાગ તૂટીને પડી ગયો હતો. અને આ તમે જોઈ શકો છો આ બાજુમાં બીજા બ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અને આ આપણે બરાબર એ જગ્યા પર ઊભા છીએ કે જ્યાં ટેન્કર હદ વચ્ચે લટકી રહ્યું હતું કેટલાય દિવસો સુધી. આપણે બરાબર પરફેક્ટ તે લોકેશન પર છીએ અને અહીંયાથી કેટલાય વાહનો નીચે પડી અહીંથી દુર્ઘટનામાં વાહન નીચે કચડાઈને કેટલાય લોકો બિચારા જીવ ગુમાવ્યા હતા. તો સૌ પ્રથમ તો આપણે એમની આત્માની શાંતિ માટે જય શ્રી રામ બોલી દઈએ. તો દોસ્તો તમે પણ બને એટલો આ વિડીયોને શેર કરજો, જેથી કરીને સૌ કોમેન્ટમાં શ્રીરામ લખે અને વધુમાં વધુ જેમના જીવ ગુમાવ્યા છે તેમની આત્માને જલ્દીથી જલ્દી શાંતિ મળે. આ એક જગ્યા છે જ્યાં ઘણા લોકોના જીવ ગયા હતા. આ ગંભીરા બ્રિજ જો આગળથી નતો તૂટ્યો તે ભાગ છે આ, અને જેટલો ભાગ તૂટી ગયો હતો તે આ ભાગ છે. આ ભાગ આટલો કમસે કમ 2 પિલ્લર જેટલો તૂટીને પડી ગયો હતો નીચે. તો દોસ્તો સદગત આત્માઓને શાંતિ માટે બને તેટલો આ વિડીયોને શેર કરો કે લોકો જય શ્રીરામ કોમેન્ટ કરી અને જલ્દીથી જલ્દી એમની આત્માઓને મુક્તિ મળે. તો આપણે આગળ વધીએ સાળંગપુર તરફ. જય મા વિહત, જય શ્રીરામ.